કાંકરેજના થરામાં સાદા ડ્રેસમાં પોલીસ કોન્સ્ટેબલે દારૂની નશાની હાલતમાં 2 લોકોને માર્યાનો આક્ષેપ। થરામાં ગાડી સાઈડમાં ઊભી રાખી મેડિકલ ઉપર દવા લેવા ગયેલા લક્ષ્મણભાઈ ઠાકોરની ગાડી કેમ રોડ ઉપર ઊભી રાખી છે તેમ કહી પોલીસ કોન્સ્ટેબલે મારી ગાડીને નુકસાન કર્યાના આક્ષેપ। પોલીસ કોન્સ્ટેબલે મારતા લક્ષ્મણભાઈ ઠાકોર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા તો બીજી તરફ લારી લઈને ધંધો કરવા ઉભેલા જાવેદ મેમણ નામના વ્યક્તિને પણ કોન્સ્ટેબલે માર્યા હોવાના આક્ષેપ। થરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શાંતિલાલ ઠાકોરે 2 લોકોને મારતા પોલીસ મથક અપાઈ તેમના વિરુદ્ધ અરજી। થરા પોલીસે કોન્સ્ટેબલ વિરુદ્ધ લેખિત અરજી લઈ વધુ તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ લક્ષ્મણજી પનાજી ઠાકોર, રહેવાસી મોટા જામપુર, અને હું બજારમાં આવેલો હતો દવાખાને અને મેડિકલમાં દવા લેવા જો ગાડી સાઈડમાં કરી અને એક પોલીસવાળો આવ્યો સાદા ડ્રેસમાં વગર પ્લેટે ગાડી લઈને ફૂલ દારૂ પીને મને કે કેમ ગાડીમાં મેલી છે? હું દવા લેવા ગયો હતો મારા બીપીની કે ગાડી હટાવી લે। હું હટાવી લો ગાડી હટાવવા ગયો એટલે સીધો દેવા ધોકો માથે પડી ગયો, મને માર માર્યો અને ગાડીને નુકસાન કર્યું છે અને ખૂબ માર્યો છે અને 2 ભોનમાં દે કરતો હતો। મારું નામ જાવેદભાઈ રજાકભાઈ મેમણ છે। હું થરાનો રહેવાસી છું। મારો ધંધો કાચા માલ ભૂંગળાનો ધંધો છે। હું સાઈડમાં ધંધો કરતો હતો। પોલીસ સ્ટેશનમાંથી આવીને એક સાદા ડ્રેસમાં એક પોલીસવાળાએ મને હાથ પર 2-4 ધોકા મારીને મને હાથમારો ફ્રેક્ચર કરી નાખ્યો। એટલે સાહેબ હું ગરીબ માણસ છું, મારે 3-4 બાળકો છે, 6 જણનું નિભાન કરું છું, ભાડાનું મકાન છે અને મને આવડી મારી ગયા, એનો ન્યાય મને પૂરો મળવો જોઈએ। ઓકે, અને આ મારું વગાડ્યું હાથ પર।